મિત્રો, આજે આપણી વચ્ચે બનાસકાંઠાથી એક ફેમિલી આવ્યું છે. એમનો પત્નીનો કમરનો દુખાવો અને પગનો દુખાવો હતો. તો એમની સાથે સપોર્ટ આપવા માટે એમના પતિ આવ્યા છે. તો એમણે પણ સાથે NDS કર્યું છે. તો કેવું લાગ્યું તમને? પહેલાં કેવું લાગ્યું? તમારો પરિચય આપો. મારું નામ ધનરાજભાઈ વાલાભાઈ પટેલ, ગામ કૃષ્ણાત, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. આ જીવન દર્શન NDS કાર્યક્રમમાં અમને માહિતી મળી અને એની પ્રેરણા સાહેબકંદી પ્રેરણા લઈને અમે અહીંયા આવ્યા. એના પછી અમને ખૂબ સરસ લાગ્યું. 3 દિવસમાં એટલી મજા આવી કે ના પૂછો વાત. આવ્યો એ દિવસે મારું વજન 55 કિલો હતું અને આજે 51.55, એટલે 4.5 કિલો વજન લોસ થયું છે એકંદરે. અને એકદમ અમને ખૂબ રાહત જેવું લાગ્યું અને ખૂબ આત્મવિશ્વાસ આવી ગયો. તમે 3 જ દિવસનો કોર્સ જોઈન કર્યો, તો તમને એવું લાગે છે કે બધું સરસ રીતે શીખી ગયા? હા, 3 દિવસમાં અમે મેક્ઝિમમ જેટલું શક્ય બન્યું એટલું બધું ટોટલ શીખી ગયા છીએ. અને જો જેટલું શીખ્યા છે એટલું અપનાવશું તો પણ લાઈફ ટાઈમ જો એને અનુકરણ કરશું તો લગભગ આ અમને ક્યારે જીવનમાં રોગ જેવું નામ નહીં મળે એટલો અમને ખુદને વિશ્વાસ છે. તમે તો ગામડાથી આવો છો, ખેતીવાડીવાળા છો, ઘરના ભોજન ખાધા છે, ખુલ્લી હવા માર્યો છો, છતાં પણ માંદગી આવી. હા, તો એનું શું તમને કારણ જોવા મળ્યું અહીંયા? એનું કારણ એ કે જે ગામડાની રૂઢિગત જીવનશૈલી હતી અને જે ખોરાક લેવાની મારી પદ્ધતિ હતી એ સાચી પદ્ધતિ મારા જોડે નથી. અને એના લીધે વિરોધ આહાર જે કહેવાય, વિસંગત આહાર, એટલે એનું પાચન કર્યું અને એના લીધે સતત દુખાવા આવવાનું કારણ મેઇન એ હતું. અને એ અમને ખ્યાલ જ નહોતો કે જે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. એનો હકીકત સાચો ખ્યાલ, સાચી સમજ અહીંયા આવ્યા પછી એમને પડે. તો આજે લોકો સ્વસ્થ રહેવા માટે કેટલી પ્રોડક્ટો વાપરે, પાવડરના ડબ્બા પી જાય, ફાંકા ખાય, તો એવું કંઈ અહીંયા તમારે જરૂર પડી લેવાની? એવું કંઈ આપ્યું અહીંયા તમને? અહીંયા આવ્યા પછી અમારે કોઈ વસ્તુની જરૂર પડે નથી. નેચરલી જ્યુસ મા ઉપર અને જે ઉપવાસ ઉપર આખું સરસ રીતે ચાલી ગયું. અહીંયા જ્યારે હું ગાંધીનગરથી અહીંયા આવ્યો ત્યારે એ દિવસે પાણી પીધું છું. હજી સુધી અત્યારે સુધી મારે પાણી પણ લેવાની જરૂરિયાત ઊભી થઈ નથી. તો મિત્રો, 3 મહિનાનો મારે અહીંયા કોર્સ મેં ડિઝાઇન કરેલો. 3 મહિનાનો ડિટોક્સ કોર્સ. પણ લોકોની પાસે ટાઈમિંગની શોર્ટેજ અને પોતાના શરીર અને રોગનું એટલું મહત્ત્વ ના હોય જ્યાં સુધી વધારે પરેશાની ના આવે. પણ છતાં મેં 3 મહિનાથી 3 દિવસ સુધીનો પણ કોર્સ એરેન્જ કર્યો છે સેન્ટર ઉપર. તો એમણે 3 દિવસનો કોર્સ લીધો છે, કારણ કે એને ઘરે નાના 2 બાળકો છે અને બધા ઢોર ઢાખર ને એવું છે, એટલે વધારે રોકાઈ શકાય એવી હાલત નથી. તો 3 દિવસમાં શું બની ગયા? 3 દિવસમાં હકીકત જો અમે અમારા જે શીખ્યું છે ને એપ્લાય કરીએ તો મને એવું લાગે છે કે અમારા ખુદના ડૉક્ટર અમે ડૉક્ટર બની ગયા છે. અમારે લગભગ જો એ જે શીખ્યા છે એ જીવનમાં એપ્લાય કરશું તો ક્યારે ડૉક્ટરની જરૂરિયાત ઊભી નહીં થાય. અને 3 દિવસમાં એવું કંઈ ખાવામાં અગવડ લાગી કે ભાઈ? ના, કોઈ અગવડ નહીં. જે અહીંયાનું અનુકરણ કરાયું હતું એ પ્રમાણે અમે વર્તન કર્યું અને અમને કોઈ તકલીફ પડે નથી. અને કંટાળો આવ્યો ખાવામાં? ના, કોઈ કંટાળો નહીં, કોઈ થાક નહીં, કોઈ હતાશા નહીં. એકદમ મસ્ત હલકું ફૂલ શરીર રહ્યું છે અમારે 3 તો પત્નીને હારે આવ્યા તો ફાયદો થયો કે નુકસાન થયું? 100% ફાયદો થયો. એમને તો ફાયદો થશે પણ એમના સાથે સાથે મારા મોટો ફાયદો થઈ ગયો. અને શું બની ગયા? ખુદના ડૉક્ટર ખુદ બની ગયા. તો મિત્રો, ડૉક્ટર બનવું હોય તો કેટલાય વર્ષો લાગી જાય, અને અહીંયા ફક્ત 3 દિવસમાં સામાન્ય નજીવા ખર્ચામાં ડૉક્ટર બની ગયા. મોઢા પર રાખો તો વાંધો નહીં, નજીક રાખો. અમે અહીંયા આવ્યા ને ત્યારે અમારા પગમાં વધારે આમ દુખાવો દેખાતો હતો. મને બેસું ને આમ દબાવી દઉં ને અંગૂઠા ઉપર તો પણ દુખતું હતું. હવે નહીં દુખતું. એક જ હજી દુખાવો કમરનો અને અંદરથી ઝીણી બળતરાઓ થાય ને એ ચાલુ છે. પણ એ તો હજી 3 દિવસ થાય એટલા દિવસમાં આપણને ખબર ના પડે. એ અમે 21 દિવસ ઘરે રહ્યા ક્રોસ કરો તો અમને ખ્યાલ આવી જશે એમ. પણ અમને આ સારું જ લાગ્યું એમ. દવા લો એના કરતાં તો આ સારું જ છે આપણા માટે જીવનમાં. અને આમાં કોઈ ખાવાનું પીવાનું કોઈ ખરાબ વસ્તુ પણ નહીં, શુદ્ધ છે એક માટે. એટલે ખુદના ડૉક્ટર ખુદ બનો, ખુદ બચાવો. આપણું જીવન આપણા માટે છે. જો તમે લાંબા ટાઈમ સમય જીવવા માગતો તો આ બધું કરવું સારા માટે છે એમ. બાકી તો જીવનમાં જે કરો છો એ કોઈ ના પાડવા આવવાનું આપણને નથી એમ. માંથી જશો તો એ લોકો એવું તો નથી જ કહેવાનું કે તમે ઘરે જઈને શું કરવાનું છે. એ આપણે જ સંભાળવાનું છે. આપણે જીવન જીવવું હોય તો આપણે સારું થવું પડશે. તો 3 દિવસ
3 દિવસની ટ્રેનિંગમાં તમને સમજણ પડી ગઈ રોગ હા, ક્યાંથી મને આવે તો બહુ છે? બધી સમજણ પડી ગઈ કે જે આપણે જીવન જીવવું હોય તો કોઈની આશા ઉપર રાખીને નહીં જીવવાનું, આપણે પોતાને જ જીવી લેવાનું. આપણે પોતાને શું કરવું છે એ જ વિચારી લેવાનું. શું ખાવું, શું પીવું, શું ન ખાવા ખાવું, શું પીવામાં ન તો જો પીવું? ફળ ફ્રૂટ કે જ્યુસ તમે પીઓ તો સારામાં સારું રહે, ના ખાઈ ગયો તો પછી કોઈ તમને જબરજસ્તી કરવા નહીં આવે એમ. મારું કહેવાનું એવું છે કે તમને હવે સમજ પડી ગઈ રોગનું કારણ શું છે? રોગનું કારણ એ કે રોધેલું ધન બાફેલું ખાઈએ એનાથી વધારે આપણને રોગ નિષ્ફળ થાય છે અંદર શરીરની. હા, ઓછું ખાઈએ તો ઓછો થાય એમ, પણ આપણે એવો ખ્યાલ નહોતો એટલે ખાવાવાળું તો રાખતા જ. કંઈ થઈ ગયું હોય તો એક વખત ઉલટી થાય તો એવું કહો કે ખાધામાં કોક આવી ગયું પણ બીજે દિવસે જ ખાઈ લીધું આપણે, એવો વિચાર ના કરીએ આપણે. શું બની ગયા? ખુદના ડૉક્ટર ખુદ બની ગયા. હવે પાછું મહિના, 2 મહિના, 3 મહિના પછી પાછો બીજો વિડીયો તમે મોકલજો. તમને તકલીફ શું હતી મૂળ પહેલાં? મારા મૂળ તકલીફ પગ સોનો રહેતો અને દુખાવો હતો. એની પછી કમરમાં દુખાવો આવી ગયો અને કમરમાં આ સાઈડ હોય ને બે બાજુની એમાં આમ ઝીણો ઝીણો અંદર જેમ સૂળો લાગતું એવું લાગતું. હવે થોડું આમ જલન થાય છે અંદર, પણ એ હજી ટ્રાય મારીએ હજી 1, 2, 3 મહિના ટ્રાય કરી તો ખબર ખુદ પડે એમ. પણ પગના દુખાવામાં ફરક પડ્યો? હા, પગના દુખાવામાં ફરક પડ્યો. તો એના પરથી ખ્યાલ આવી ગયો ને કે 3 દિવસમાં ફરક લાગ્યો તો હવે આગળ કરશો તો હજી વધારે સારી રીતે વધારે ફરક સારું લાગે. થશે એમ. અને ડૉક્ટરે રિપોર્ટમાં શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર તો કે ઓપરેશન કરવું જ પડશે જીવન જીવવું હોય તો, નકા 2 મહિના જીવી લેશો, 5 વર્ષે જીવી લેશો, પછી કોઈ સંકોચ ના નથી તમારા માટે. અને અહીંયા આવીને હવે ઓપરેશનની જરૂર લાગે છે? હવે ઓપરેશન કરવાની એવી કોઈ શક્યતા મને નથી લાગતી એમ. તો તમે મહિના પછી પાછો તમારો વિડીયો અમને તમે મોકલજો ત્યાંથી, કારણ કે ત્યાંથી તો અહીંયા આવું શક્ય નથી, પણ વિડીયો મોકલી શકશો તમે. હા, વધુ નહીં, સારું થશે તો હું વિડીયો પણ બનાવી મૂકીશ અને જે લઈશું એમનો પણ વિડીયો બનાવીશું. ખોરાક જે લઈશું, જે જ્યુસ લઈશું એમનો પણ બનાવીને મૂકીશું. તો તમારે પણ શરીરમાં કોઈ તકલીફ હોય અને દવા વગર કે કોઈ પ્રોડક્ટ વગર કાઢવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આભાર, ધન્યવાદ.